કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 1 ધોરણ 10 ચેપ્ટર નંબર 1 એટલે કે મિત્રો વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો આ વિડિયો તમારા માટે ચેપ્ટર નંબર 1 માટે એક જ વિડિયોમાં સંપૂર્ણ માહિતી આજે હું તમને આપી દેવાનો છું. સંપૂર્ણ ચેપ્ટર કેટલું સાહેબ બોર્ડ એક્ઝામમાં પૂછાય છે, કયા આઈએમપી પ્રશ્ન છે ને કયા પ્રશ્ન કરીને જાય સર, એટલે આ નાનકડા ચેપ્ટરના પૂરેપૂરા માર્ક છે મિત્રો એ આજે આપણે સાથે મળીને ભેગા કરવાના છે. બરાબર મિત્રો? હવે જો થોડીક શરૂઆત કરીએ મિત્રો તો આપણને સૌને ખબર છે કે 9મા ધોરણમાં ચેપ્ટર આવતું સંખ્યા પદ્ધતિ એવું એક ચેપ્ટર આવતું હતું મિત્રો. એ જે ચેપ્ટર છે એની અંદર આપણને ખબર છે કે કયા કયા પ્રકારની સંખ્યાઓની અલગ અલગ વાત કરેલી હતી, જેવી કે સાહેબ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંકો એટલે કે માઇનસ વાળા, પછી આવતી હતી સમય સંખ્યા, અસમય સંખ્યા અને છેલ્લે મિત્રો આવતું હતું વાસ્તવિક સંખ્યા, જેની અંદર બધી જ સંખ્યા છે એ એમાં સમાઈ જતી હતી. ખબર પડી ગઈ મિત્રો? એ જ કન્સેપ્ટ છે એનો ઉપયોગ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. મિત્રો આજે મારે તમને જેટલી પણ વસ્તુ કરાવી છે ને આ ચેપ્ટરની અંદર મિત્રો એ બધી જ વસ્તુ આઈએમપી વસ્તુ કરાવી છે કે સર આ જ પૂછાય, આની બહારનું બીજું ત્રીજું સર પૂછાવાનું નથી. નાના નાજુકડા સરસ મજાના વિડીયો સાથે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યા સમાઈ જશે, તમને ખબર છે. ચેપ્ટરમાંથી પૂછાયેલી સાહેબ વસ્તુ છે, હું તમને એક પછી એક વસ્તુ મિત્રો આ કહેતો જાઉં છું. આ ચેપ્ટરમાંથી સર શું શું પૂછાઈ શકે, પછી એના વિશે આપણે ડિટેલમાં થોડોક અભ્યાસ પણ કરવાના છે. ચાલો મિત્રો, પહેલી વહેલી વસ્તુ પૂછાયેલી છે કે લસા અને ગુસા અ, લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવની વાત પૂછાયેલી છે સર. બીજું છે એ સમય અને અસમય સંખ્યા એના વિશેની વાતચીત કરવામાં આવશે. બરાબર મિત્રો? સમય સંખ્યા, અસમય સંખ્યા અને જે ત્રીજો કન્સેપ્ટ મિત્રો આવે છે એ છે કે અસમય સંખ્યા છે એ તમારે સાબિત કરીને દેખાડવાનું છે. અસમય સંખ્યા છે એને તમારે સાબિતીના દાખલા આવશે મિત્રો, ખાસ જોજો. સાબિતી એ તમને કઈ સમજ કેવી કેવી પ્રકારની સાબિતીને આવશે મિત્રો. નાનકડો વિડીયો છે, સરસ રીતે તમે ધ્યાન દઈ દેજો મિત્રો. પહેલા ચેપ્ટરના માર્ક તમારા ખીચામાં પૂરેપૂરા અત્યારે હાજર થઈ જવાના છે. ચાલો મિત્રો, લસા અને ગુસાથી શરૂઆત આપણે આ ચેપ્ટરની કરીએ. સર કયા પ્રશ્ન કેવી રીતના પૂછાઈ શકે? તમે મિત્રો 7, 8, 9 ધોરણમાં લસા ગુસા વિશે બધા ભણી જ ગયા છો. હું અત્યારે કોઈ પણ મિત્રો બે સંખ્યા લઈ લઉં છું. અત્યારે બે સંખ્યા લઈ લઉં છું. માની લો કે મિત્રો એક સંખ્યા છે એ 35 છે અને આ બીજી સંખ્યા છે મિત્રો એ 10 સંખ્યા છે. એક સંખ્યા 35 છે, બીજી સંખ્યા 10 છે. આજે મારે સાહેબ કદાચ કોઈને નથી ખબર પડી અથવા જૂની કોઈ મેથડથી સમજાણું ન સમજાણું હોય, આજે તમને ક્લિયર અને કટ હું આ બધું વસ્તુ કરાવી દેવાનો છું. લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ આ આપણે ભણવાની વાત છે મિત્રો. પહેલી સંખ્યા છે એ 35 છે, બીજી સંખ્યા છે એ 10 છે. આપણને ખબર છે કે 35 છે મિત્રો કોના કોના પાડામાં આવશે? 35 છે મિત્રો કોના પાડામાં 35 આવે? તમે મને કહો લ્યો. આપણને બધાને ખબર, એક જ જવાબ નીકળે મિત્રો, 5 સત્તા 35. અને હજી તમે એકડો લઈ લ્યો તો 5 સત્તા 35 ને 35 એકા 35 થાય, એટલે એકડો તો આપણે લીધો છે ખાલી. બરાબર? એકડો તો તટસ્થ સંખ્યા કહેવાય ગુણાકાર માટે. મિત્રો 10 છે એ કોના પાડામાં આવશે? 2 પંચા 10 અને 1 નો 1 એટલે આપણે લીધો. જ્યારે તમે બધા આવું મિત્રો ભણી ગયા હતા અવિભાજ્ય અવયવીકરણની રીતથી, આવી રીતના જેવું ઈસુ ખ્રિસ્ત જેવું આવતું ને મિત્રો, આ એના જેવી જ વાત આખી તમે ભણી ગયા છો ઓલરેડી. આમાં તમે કિંમત મૂકી નાનામાં નાની સંખ્યાથી આપણે આગળ વધતા હોય છે મિત્રો. લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહેવાય અને ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય? હું જો પહેલી વહેલી શરૂઆત કરું ને ગુરુત્તમ સામાન્ય અવયવની, તો મિત્રો આપણી પાસે જે બે સંખ્યા છે ને, આ પહેલું ઘર કહેવાય, આ બીજું ઘર કહેવાય. એમાં મિત્રો ઉપર નીચે સરખા કોણ વ્યક્તિ દેખાય છે પહેલા ને બીજા ઘરમાં? તો કહેશે આ 5 અડે 5 છે ને સાહેબ એ સરખા દેખાય છે. એના સિવાય સાહેબ કોણ દેખાય છે? તો કહેશે 1 દેખાય છે. બરાબર? જેટલા પણ વ્યક્તિ સરખા દેખાય એને અહીંયા લખી નાખવાના. ગુરુત્તમ સામાન્ય અવયવમાં 5 કરવાનો હોય છે ગુણાકાર, અને ગુણાકાર 5 એકા 5. તમારો મિત્રો ગુરુત્તમ સામાન્ય અવયવનો જવાબ આવ્યો 5 અડે 5. તમારો ગુરુત્તમ સામાન્ય અવયવનો જવાબ આવ્યો 5 અને 5.
હવે મિત્રો વાત આવે લસાની. ગુસા એટલે એટલું ઉપર નીચે ઘરમાં સરખા હોય એની વાત કહી દેવાની, વાત કઈ બોલ. લસા એટલે મિત્રો એવા લેવાના બધાઈને, કેતા કે આમાં મને બગડો દેખાય, પાંચડો દેખાય, સાતડો દેખાય, એકડો દેખાય, લેવાના બધાઈને, પણ જે ઘરમાં જેની જાજી સંખ્યા હોય લેવાના. જોજો ભાઈ, હવે બગડો તો સાહેબ આખા ઘરમાં એક જ છે, બે જગ્યાએ લીધો બગડો. પાંચ તો કહેશે બે પાસે એક એક જ છે એટલે પાંચને એક વખત લીધા. સાત તો કહેશે સાતે સાહેબ એક વખત છે, એકડો તો એમનો રહેશે. લેવાના બધાઈને, પણ જેની જાજી સંખ્યા હોય એને લેવાના. 5 દુ 10, 10 સત્તા 70, 70 એકા 70. તમારો લઘુત્તમ સામાન્ય અવયવીનો જવાબ આવે મિત્રો 70 જવાબ આવે. કેટલો જવાબ આવશે મિત્રો? 70. ફરીથી એક વખત આ એક્ઝામ્પલમાં મારી રીતના હું તમને બીજી પેનથી થોડું મિત્રો એડ કરીને શીખડાવું છું. જોજો ખાસ. અહીંયા પાંચડો છે, માની લો સાહેબ હજી એક પાંચડો આવે તો આ એક્ઝામ્પલ છે. લેવાના બધાઈને, બગડો લીધો સાહેબ 5 આ ઘરમાં એક જ વખત છે, પણ આ ઘરમાં તમને 5 બે વખત દેખાય છે. તમે અહીંયા બે વખત આવી રીતના 5 કરશો, ખબર પડે. ફરીથી મિત્રો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે બે ઘરમાં ઉપર નીચે સરખા હોય વ્યક્તિને લેવાના. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે મિત્રો એવું થશે એની અંદર કે લેવાના બધાને, પણ જેની જાજી સંખ્યા હોય એને લેવાના થશે. મિત્રો હવે પછીની જે વાત કરું છું ને બોર્ડ એક્ઝામમાં પૂછાય એવી જ વાત તમને છે એ મારે અત્યારે કહેવાની છે. ખાસ જોજો મિત્રો, કોઈ પણ બે સંખ્યા આપેલી છે, માની લો કે 35 અને આપણને 10 આપેલું છે. કોઈ પણ બે સંખ્યા છે, કોઈ પણ બે સંખ્યા 35 ગુણ્યા બીજી સંખ્યા એટલે કે મિત્રો 10, એ બેનો ગુણાકાર મિત્રો કેના જેટલો થાય? તો એ જ સંખ્યાના લઘુત્તમ સામાન્ય અવયવી ગુણ્યા ગુરુત્તમ સામાન્ય અવયવ, આના જેટલો થાય. મિત્રો આને તમારે લખવું હોય, ટેકવવું હોય તો ટેકવી દેજો ભાઈ, ભૂલ્યા વગર. ખાસમ ખાસ 35 ગુણ્યા 10 એટલે કે બે આપેલી બે સંખ્યાનો ગુણાકાર કેના જેટલો થશે? બરાબર ઈ જ સંખ્યાના લસા ગુણ્યા ગુસા જેટલો થશે મિત્રો. બરાબર. હવે આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાતા પ્રશ્ન મિત્રો આવા હોય છે. હું તમને સેમ્પલ પણ દેખાડી દઉં. બરાબર, એટલે તમને છે ને વધારે એનો આઈડિયા આવી જાય. તમને એમ કહીએ કે સંખ્યા 15 અને 10, સંખ્યા 15 અને 10 નો ગુરુત્તમ સામાન્ય અવયવ સંખ્યા 15 અને 10 નો ગુરુત્તમ સામાન્ય અવયવ તમને તૈયાર આપી દે મિત્રો. કેટલું કહેશે? 5 છે. બરાબર. તો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. મિત્રો આવા જ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં MCQ માં ખાલી જગ્યામાં આવું પૂછાય છે. બરાબર. તો અહીંયા દેખાય છે બે સંખ્યા. વાત શેની કઈ રીતે? આપણે બે સંખ્યાનો ગુણાકાર 15 ગુણ્યા 10 ઈ કેના જેટલું થાય? ઈ જ સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવીનો પણ ગુણાકાર કરવાનો થાય. હવે મિત્રો આ 5 છે ઈ ગુણાકારમાંથી ક્યાં ઉતારે? નીચે ભાગાકારમાં ઉતારેશે. 5 તેરી 15, 10 તેરી જવાબ મિત્રો મળે તમને 30. તો તમારો લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો મળશે મિત્રો? તગડે ને મીંડે 30 તમને તમારો જવાબ મળે. કહેવાનો મતલબ એટલો છે, બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. બરાબર. ઈ જ સંખ્યાના લસા અને ગુસા છે એનો પણ ગુણાકાર આપણે કરી દેવાનો. કોઈ પણ 3 કિંમત તૈયાર આપે, એક કિંમત ગોતવાની થશે. ચાલો રેડી મિત્રો, આમાં કઈ પ્રશ્ન છે? લગભગ પ્રશ્ન કઈ નહીં હોય. ચાલો મિત્રો, હવે તમને કોઈ પણ એક એવી વસ્તુ પૂછી નાખે આની અંદર. બરાબર. કેવી વસ્તુ પૂછાઈ શકે સાહેબ? માની લો કે તમને એવું કહે છે કે વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 5 લખું છું ભાઈ, જોજો. વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 ને સાબિત કરો કે આ સંખ્યા છે, અસમય સંખ્યા છે. વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 5 છે ને મિત્રો, વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે એવું આપણે કહેવાની વાત છે. હવે શરૂઆત મિત્રો આની ક્યાંથી કરશી? બરાબર. સૌથી પહેલું કામ આપણે છે અને સાબિત કરવા માટે શરૂઆત કરવાની વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b જે મિત્રો છે ને, a અને b ઈ કેવી આવશે મિત્રો? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. એ પરસ્પર
અવિભાજ્ય પૂર્ણાંક છે. ચાલો રેડી, શરૂઆત કરવાની. વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. મિત્રો આગળ લખવાનું આપણે કે બંને બાજુ, સંખ્યાની બંને બાજુ વર્ગ કરી દેવાનો. શું કરવાનું છે મિત્રો? સંખ્યાની બંને બાજુ આપણે કરી દેવાનો છે વર્ગ. એ લખી નાખવાનું. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા. બરાબર. ચાલો, આપણને ખબર છે કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 5 વધશે એનો વર્ગ અને મિત્રો આવશે b નો વર્ગ. આ b નો વર્ગ ઉભો થઈને ભાગાકારમાં થાય, એની સાથે ગુણાકારમાં b નો વર્ગ 5 બરાબર એની ઉપર વર્ગ થઈ જશે. અહીંયા સુધી આપણે પહોંચી મિત્રો. પછી લખવાનું ખાસ કે a બરાબર 5c છે મિત્રો, આપણે ધારી લેવું છે. ધારો કે a બરાબર 5c, ધારો કે બરાબર a બરાબર કેટલું ધારી લીધું? 5c. જો આ વર્ગમૂળ 3 સાબિત કરવાનું તો a બરાબર 3c આવશે. બરાબર, આવું આપણે ધારી લેવાનું. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ. b નો વર્ગ 5 બરાબર એની જગ્યાએ મિત્રો શું મૂકી શકીએ? 5c એની ઉપર વર્ગ. b નો વર્ગ 5 બરાબર 5 25, કેમ કે વર્ગ બહીને મળે. c ની ઉપર વર્ગ એટલે c નો વર્ગ. આ 5 ગુણાકારમાં થાય, નીચે ભાગાકારમાં b વર્ગ બરાબર 25 ના છેદમાં 5 c નો વર્ગ. એટલે મિત્રો આવું મળે. b નો વર્ગ બરાબર 5c નો વર્ગ. ખબર પડી જાય મિત્રો. હવે એક વસ્તુ સારી ખબર પડી કે b નો વર્ગ છે ભાઈ, એ કેટલું થશે? 5c ના વર્ગ જેટલું થશે. એટલે કે આ પણ અવિભાજ્ય પૂર્ણાંક b માટે પણ છે. બરાબર, b નો વર્ગ બરાબર 5c નો વર્ગ આ પણ અવિભાજ્ય પૂર્ણાંક b માટે છે. આ વસ્તુ b માટે 5 છે, અવિભાજ્ય પૂર્ણાંક થશે. બરાબર મિત્રો. પછી લખવાનું પ્રમેય 1.3 પરથી પ્રમેય નંબર 1.3 મુજબ 5 એ b નો અવયવ છે. માટે સાહેબ, માટે પછી આપણે જે સાબિત કરીને દેખાડવું છે બરાબર, એ સાબિતીમાં શું આવશે કે આપણે જે વસ્તુ ધારણા કરતા હતા બરાબર, કે વર્ગમૂળ ખાલી જે 5 છે મિત્રો બરાબર, 5 આની અંદર એ કેવી સંખ્યા છે? તો આપણે પહેલા વહેલી શરૂઆત કરી હતી, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. માની લો કે વર્ગમૂળ 5 છે એ કેવી સંખ્યા આવશે? સમય સંખ્યા છે. બરાબર. પણ આપણને તો સાહેબ એવી વસ્તુ ખબર પડે છે કે a ને b માટે બે અવયવ છે 5 આવે છે. બરાબર. અહીંયા આપણે 5 લીધો તો એટલા માટે આપણે આને કહી દેવાનું પ્રમેય 1.3 પરથી 5 એ b નો અવયવ છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. જો આવો પ્રશ્ન સાહેબ મિત્રો છે પૂછાય, વર્ગમૂળ 5 કે વર્ગમૂળ 7 કે આવા આપણને કોઈ પણ પ્રશ્ન છે મિત્રો બરાબર, એ આવી વસ્તુ આપણને પૂછવાના છે. a અને b પાછા આમાં વસ્તુ કેવી થાય મિત્રો કે a અને b પાછા પરસ્પર બે અવિભાજ્ય નથી. 5 a માટે હોય b માટે હોય તો આપણે તો ખોટા જ પડી ને ભાઈ. આ વસ્તુ થોડી કે સાચી પડશે કાંઈ. એટલે છેલ્લે કહી દેવાનું પ્રમેય 1.3 પરથી 5 છે b નો અવયવ છે બરોબર, a નો અવયવ છે. હવે a ને પાછા b તો બે ક્યાં હરખા હતા? બરાબર. માટે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. આવું તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે. ચાલો મિત્રો, એના પછી છેલ્લો કન્સેપ્ટ આ ચેપ્ટરમાંથી પૂછાય એવો કન્સેપ્ટ આવશે મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું, જેનું છાપરું નો નીકળે, જે સંખ્યાનું છાપરું નો નીકળે એ સંખ્યાને છાપરું કહેતા કે જેનું વર્ગમૂળ ના નીકળી શકે એ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ખાસ ધ્યાન રાખવાનું, જેનું છાપરું ન નીકળે. માની લો કે આવું આપે તો 3 વર્ગમૂળ 5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. 3 વર્ગમૂળ 5 વત્તા 7 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર. આમાં છેતરાઈ જતા નહીં. હવે છેતરવા માટે બોર્ડ વાળા તમને આવું આપશે, વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. બીજો પ્રશ્ન કહેશે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2. આ કેવી સંખ્યા છે? આ કેવી સંખ્યા છે? તો મિત્રો આપણને ખબર છે કે a માઇનસ b, a પ્લસ b, 9મા ધોરણમાં આપણે નિત્યસમ ભણ્યા હતા. a વર્ગ માઇનસ b વર્ગ. a એટલે સાહેબ વર્ગમૂળ 3,
એનો વર્ગ માઇનસ બી એટલે સાહેબ કેટલું આવશે વર્ગમૂળ 2 એની ઉપર કરી નાખો મિત્રો વર્ગ. છાપરું ને બગડો ઉડી ગયા 3 - 2 આમાં છાપરું બગડો ઉડી જશે 3 - 2 બરાબર 1 છે મિત્રો. 1 છે ઈ તો સાહેબ સમય સંખ્યા છે એટલે જોતા આપણને એવું લાગે કે સાહેબ અસમય છે પણ ખરેખર આ સંખ્યા કેવી હતી મિત્રો સમય સંખ્યા હતી. આ ચેપ્ટરમાં મિત્રો આનાથી વિશેષ બીજું કઈ પૂછતા નથી. લસા ગુસા છે વર્ગમૂળ 5 ને 7 ને અસમય સાબિત કરવાનું પૂછશે અને આવી બીજી ત્રીજી વસ્તુ સિવાય તમને કાંઈ પૂછવાનું નથી. ખાસ લસા ગુસા કરી લેવાના. સમય અસમય સંખ્યાને આપણને શોધતા ખબર પડી જવી જોઈએ કઈ સમય અસમય સંખ્યા. ખાસ ઓલી વસ્તુ કે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર ઈ જ સંખ્યાના લસા ગુણ્યા ગુસા એમાંથી કોઈ પણ સંખ્યા આપણને ગોતવી હોય તો ઈઝીલી મળી જાય. મિત્રો આ વિડીયોમાં બધી જ વસ્તુ પહેલા ચેપ્ટરની આપણે સરસ રીતે કહી દીધી છે. ફરીથી મિત્રો આવા અવનવા વિડીયો અવનવા ચેપ્ટરના વિડીયો જોવા માટે આપણી સંગાતી ક્લાસીસની ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.